તો અયોધ્યાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થઈ ગયો છે। તો આજથી શરૂ થઈ જશે આ પ્રાણ પ્રતિષ્ઠાની પૂજન વિધિ। 21 જાન્યુઆરી સુધી ચાલશે પૂજન વિધિ। 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા માટે જરૂરી વિધિ કરવામાં આવવાની છે। ત્યારે 22 જાન્યુઆરીએ 12:20 વિધિ શરૂ થશે। 18 જાન્યુઆરીએ મૂર્તિ આસન પર મૂકવામાં આવશે। તો 20 અને 21 જાન્યુઆરીએ દર્શન બંધ રાખવાનો વિચાર કરવામાં આવ્યો છે। ત્યારે પૂજન વિધિમાં વિક્ષેપ ન પડે તે માટે આ પ્રકારની વિચારણા કરવામાં આવે છે। મહાનુભાવો માટે અંદર 8000 ખુરશીઓ લગાવવામાં આવશે। પ્રાણ પ્રતિષ્ઠા બાદ પીએમ મોદી મનોભાવ પ્રગટ કરશે। અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે। આજથી શરૂ થઈ જશે પ્રાણ પ્રતિષ્ઠાની પૂજન વિધિ। ત્યારે 21 જાન્યુઆરી સુધી આ પૂજન વિધિ ચાલશે। 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા માટે જરૂરી વિધિ કરવામાં આવશે। આ સાથે 22 જાન્યુઆરીએ 12:20 વિધિ શરૂ થઈ જશે। ત્યારે 18 જાન્યુઆરીએ મૂર્તિ આસન પર મૂકવામાં આવશે। 20 અને 21 જાન્યુઆરીએ દર્શન બંધ રાખવાની ચર્ચા ચાલી રહી છે, કારણ કે પૂજન વિધિમાં વિક્ષેપ ન પડે તે માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવે તેવી વિચારણા ચાલી રહી છે। મહાનુભાવો માટે અંદર 8000 ખુરશીઓ લગાવવામાં આવશે। પ્રાણ પ્રતિષ્ઠા બાદ પીએમ મોદી મનોભાવ પણ પ્રગટ કરશે। અયોધ્યાના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જેમાં આજથી પ્રાણ પ્રતિષ્ઠાની પૂજન વિધિ શરૂ થશે।